તો ફાઇનલી 1/1 ટાર્ગેટ અહીંયા ડન થઈ ગયો છે, બરાબર છે. 1/1 ઉપર સસ્ટેન કરે છે માર્કેટ. જો અહીંયા 1200, 1300, 1400 પ્રોફિટ જોવા મળી રહ્યું છે. ચાલો 1/3 પણ મળી ચૂક્યું છે આપને. કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું લાઈવ ટ્રેડના વિડીયોમાં. ચાલો એનાલિસિસની વાત કરી લઈએ. આજ છે સવારથી જોઈ શકો છો ગેપ ડાઉન માર્કેટ ખુલ્યું છે. કાલ તમે જુઓ તો આવી રીતના માર્કેટ ઓપન થયું હતું, જ્યાં સપોર્ટ રેઝિસ્ટન્સ આપણે ડ્રો કર્યો છે. કાલ માર્કેટ આપણો ટાર્ગેટ દઈને માર્કેટ રિવર્સ કરી ચૂક્યું હતું, બરાબર છે. રેઝિસ્ટન્સ જ્યાં હતું ત્યાં સુધી પણ માર્કેટ પરફેક્ટ જયેલું છે, જોઈ શકો છો. માર્કેટ આ જ રેન્જની અંદર ફસાયેલું છે, તમે જોઈ શકો છો. આજ થઈ ગયું 21 તારીખે, બરાબર છે. કાલની રેઝિસ્ટન્સની આસપાસ માર્કેટ આજે ઓપન થયું છે, બરાબર. અને ત્યાંનો રેઝિસ્ટન્સનો લઈને માર્કેટ સેલિંગ ઝોન તરફ આવી રહ્યું છે, બરાબર. માર્કેટ માટે આ તો એક ઓલરેડી ટેસ્ટેડ લેવલ થઈ ગયું, બરાબર. એટલે આપણે આને નીચે લઈ લઈએ છીએ એક ફ્રેશ લેવલ તરીકે. એ નીચે 24,100નું એક નવું લેવલ જોયું છે આપણે ડિમાન્ડ તરીકે. આ 4 લેવલ છે ઇમ્પોર્ટન્ટના. ઉપર માટે થઈને 24,261નું લેવલ અને એક 24,340નું લેવલ, બરાબર. તો માર્કેટમાં આના સેલર્સો વધુ દેખાઈ રહ્યા છે, બરાબર છે. કાલ માર્કેટમાં આ લેવલથી બાઇંગ આવી હતી, આપણે ત્યાં ડ્રો કરી લઈએ એક હોરિઝોન્ટલ લાઈન. તો ચાલો આને પણ આપણે કન્સિડર કરી શકીએ છીએ ફ્રેશ લેવલ તરીકે. ત્યાં પણ માર્કેટે ટેપ કર્યું છે અને પછી એનું બ્રેકડાઉન આપી દીધું છે, બરાબર છે. બ્રેકડાઉન આપીને માર્કેટ હવે પાછું ઉપર જવાની ટ્રાય કરી. જો માર્કેટ આની નીચે પાછું આવે છે તો આપણે એક સેલિંગ સાઇડનો ટ્રેડ લઈ શકીએ. આ છે આજનો સિમ્પલ વ્યૂ, બરાબર. આ લેવલ કઈ રીતે કાઢવો એના આપણે 2 વિડીયો ઓલરેડી નાખ્યા છે, સપોર્ટ અને રેઝિસ્ટન્સના. એના બેઝ ઉપર જ આપણે ટ્રેડ લઈએ છીએ, તો તમે એ વિડીયો પાછો જોઈ શકો છો. અને વિડીયો યુટ્યુબમાં જોવા મળી જશે, બરાબર. ચાલો એક સારી ઓપોર્ચ્યુનિટીની રાહ જોઈ લઈએ. લાઈવ કેન્ડલ માર્ક કરી લઈએ, કારણ કે ફ્રેશ લેવલ છે એનું બ્રેકડાઉન કરીને જ માર્કેટમાં સેલર્સ વધુ એક્ટિવ થયા. જો આ જગ્યા ઉપર બ્રેકડાઉન આવ્યું, ફૂલ બેક લીધું, આવી રીતના એ લોકોનો ટ્રેડ બન્યો હશે, બરાબર. ચાલો ભાઈ, એક રેડ કેન્ડલ પરફોર્મ તો થઈ રહી છે, બરાબર. આપણે એની બ્રેકઆઉટ ઉપર જ આપણે એન્ટ્રી કરશું. જોવો છો 24,300નો પુટ આપણે અહીંયા લગાવી લીધો છે, 123ની એન્ટ્રી રાખી દીધી. ચાલો આની બ્રેકઆઉટ ઉપર એન્ટ્રી આપણે ચાલો મળી ચૂકી છે. ફટોફટ એસએલને ટાર્ગેટ રાખી દઈએ છીએ આ કેન્ડલની ઉપર અને 2100 રૂપિયાનું આપણો પરફેક્ટ ટાર્ગેટ રાખીએ છીએ, બરાબર છે. ચાલો ટ્રેડ આવતા હોય તો 400-300નો લોસ જોવા મળ્યો છે, કાંઈ વાંધો નહીં. આપણે જો સ્પોટ ચાર્ટમાં કંઈક આવી રીતના ટ્રેડ બને છે, આપણો રિસ્ક રિવોર્ડ 17 પોઈન્ટનો એસએલ બને છે, એની સામે 1/2નો આપણો આ પ્રોફિટ ટાર્ગેટ રહે છે, બરાબર. એકદમ પરફેક્ટ ટ્રેડ છે એવડો આ. અત્યારના તો 400-500નું નુકસાન ચાલે છે. જો બ્રેકડાઉન કરીને રિવર્સ તો કરે છે, પણ કોઈ વાંધો નહીં, આપણે પ્રોપર એસએલ માટે વેઇટ કરશું, બરાબર છે. ટ્રેડ લાઈન તો લોસ ચાલી રહ્યું છે લેતા, હવે જોઈએ છીએ શું થાય છે. ચાલો ભાઈ, પાછો C2C આવી ચૂક્યું છે. 500નો લોસ દેખાડીને ગ્રીન પર આવ્યા છીએ આપણે. આપણી એકદમ મેથડ એકદમ કરેક્ટ છે, આપણો ટ્રેડ એકદમ પરફેક્ટ છે. તો આપણે પ્રોપર એસએલ કા ટાર્ગેટ માટે વેઇટ કરવો જોઈએ, બરાબર. એસએલ આવશે તો કોઈ વાંધો નહીં, એસએલ માટે વેઇટ કરી લેશું. જુઓ ભાઈ, 300-400નો લોસ પછી પાછો 400-500નો પ્રોફિટમાં આવી ચૂક્યા છે. એટલે કહીએ છીએ કે પરફેક્ટ એસએલનો આપણે વેઇટ કરવો જોઈએ, બરાબર. પ્રોપરલી કા ટાર્ગેટ આવશે કા એસએલ આવશે, વચમાં ક્યાંય પણ એક્ઝિટ નહીં કરીએ. આપણો ડેઇલી જે રિસ્ક છે 1000નો, એથી વધુ તો માર્કેટ લઈ જઈ નહીં જાય, બરાબર. લઈને નહીં જાય, બરાબર છે. આપણે એસએલ એટલો જ રાખ્યો છે 1000નો. કાં તો 1000નો લોસ આવશે, કાં તો 2000નો પ્રોફિટ, બરાબર છે. આપણો એકદમ પરફેક્ટ ટ્રેડ છે, આપણી સ્ટ્રેટેજી બરાબર છે. તો ચાલો વેઇટ કરી લઈએ પરફેક્ટ મોમેન્ટમનું. 400-500નો પ્રોફિટ થઈ રહ્યો છે ફિલહાલ તો. ચાલો ભાઈ, 1/1 ઓલરેડી ડન ભાઈ. ફાઇનલી 1/1 મળી ચૂક્યું છે. 1000 ઉપર પ્રોફિટ ચાલી રહ્યો છે આપણો, બરાબર છે. 900, બરાબર. 1/1 ફાઇનલી માર્કેટે આપી દીધું છે, પ્લસ માઇનસ કરતાં, બરાબર છે. આજે એક્સપાયરી છે એટલે વધુ વોલ્યુમ જોવા મળી રહ્યું છે માર્કેટમાં. ઓમ તો આમ દિવસમાં આપણે એક્સપાયરીને દઈએ એવોઇડ કરી શકીએ, પણ કોઈ વાંધો નહીં, આપણો રિસ્ક 1000નો જ છે એટલે આપણે કરી શકીએ છીએ ટ્રેડ, બરાબર. ચાલો 1/2 પ્લસ જશે તો આપણે 1/2 ઉપર એસએલ લઈ આવશું અને 1/3 લેવાની ટ્રાય કરશું, બરાબર. જોઈએ છીએ માર્કેટ કેવું મોમેન્ટમ આપે છે. જો મળે છે તો 1/3 લેશે, બાકી ઓછામાં ઓછું 1/2 તો આપણે લેશું જ, બરાબર છે. વેઇટ કરી લઈએ. ચાલો ભાઈ, ફાઇનલી 1/1 સસ્ટેન કરે છે માર્કેટ, બરાબર. 1200, 1300, 1400નો પ્રોફિટ ચાલી રહ્યો છે, બરાબર છે. તો વેઇટ કરી લઈએ 1/2 માટે આપણું, બરાબર. 2000 પ્લસનો પ્રોફિટ તો આપણે જોશે જ, બરાબર છે. ચાલો વેઇટ કરી લઈએ એક સ્પાઇકની.
તો ચાલો ભાઈ, હવે 1400-1500ના પ્રોફિટ પછી માર્કેટ પાછું C2C આવી ચૂક્યું છે, બરાબર છે. હવે આપણે શું કરી શકીએ છીએ કે આ કેન્ડલની નીચે આપણે લઈ શકીએ છીએ ટ્રેલિંગ એસએલ, બરાબર છે. ટ્રેલિંગ એસએલ લેવાનું કારણ એક જ છે કે 1/1 ઓલરેડી આપણે ટેપ કરી ચૂક્યા છીએ, એટલે આપણે હવે 1000નું લોસ આ ટ્રેડમાં નહીં લઈ શકીએ. આપણે આપણું રિસ્ક થોડુંક ઓછું કરી લઈએ, વેઇટ કરી લઈએ શું કરે છે માર્કેટ. આ કેન્ડલની એકદમ નીચે જો નીકળવું હોય છે ત્યાંથી જ નીકળી જશે. ચાલો, ટ્રેલિંગ સ્ટોપ લોસને તો ટ્રેડ કર્યો છે, ટેપ કરી લીધું છે, વેઇટ કરી લઈએ શું કરે છે. જો આવવું હોય ત્યાંથી બાઇંગ આવી શકે છે. પાછા આપણે ગ્રીનમાં આવી ચૂક્યા છીએ, બરાબર છે. એટલે આપણે ટ્રેલિંગ એસએલ અહીંયા લઈ લીધો. જો આવવાનો હતો તો અહીંથી જ બાઇંગ આવવાનો હતો, એટલે આ જગ્યાથી ને ટેપ કરીને લિક્વિડિટી લઈને માર્કેટ જઈ રહ્યું છે બાઇંગ સાઈડ, બરાબર છે. એટલે આપણે એસએલ હજી ટ્રેલ નહોતો કર્યો, ખાલી એકદમ આપણે લાઈન જ એકદમ ક્લિયર કરી હતી. જો આની નીચે સસ્ટેન કરત તો આપણે એસએલ લઈ લેત, બરાબર. પણ જોઈએ છીએ ટેપ કરીને પાછું ગ્રીનમાં તો આવ્યું છે, શું કરે છે ટ્રેડ. હવે આપણે ઓફિશિયલી સેટ કરી લઈએ. ચાલો, આપણો રિસ્ક થોડોક ઓછો થઈ ગયો છે, બરાબર છે. હવે અહીંયા માર્કેટ એકવાર તો આવી ચૂક્યું છે, ટેપ કરીને ઉપર જઈ રહ્યું છે. તો હવે તો માર્કેટ ઉપરની સાઈડનું ડાઉનની સાઈડનું મોમેન્ટમ 100% આવી શકે છે. વેઇટ કરી લઈએ શું થાય છે. ચાલો ભાઈ, ફાઇનલી ટ્રેલિંગ એસએલ આવી ચૂક્યો છે, બરાબર છે. 500 રૂપિયા જેટલો આપણે લોસ થયો છે આજે, બરાબર છે. ટેપનો જે એસએલ આવ્યો નથી, પણ આપણો ટ્રેલિંગ એસએલ ઓલરેડી હન્ટ થઈ ગયો છે, બરાબર છે. 11:10 આપણે ટ્રેડ લીધો હતો, આપણે 12:30 સુધી વેઇટ કર્યો ટ્રેડનો, બરાબર છે. 1400 જેવો પ્રોફિટ આપણે દેખાણો, પણ આપણો 1/2 માર્કેટ આપ્યું નહીં, બરાબર છે. માર્કેટ ત્યાં સુધી ન થયું પહેલાં જ રિવર્સલ આવી ગયું, અને અહીંયા આપણે ટ્રેલિંગ એસએલ હન્ટ થઈ ગયો છે, બરાબર છે. કારણ કે અહીંથી એક સારી બાઇંગ હતી, તો ચાન્સ વધુ હતા કે આ બાજુથી બાઇંગ વધી શકે છે. એટલે આપણે ટ્રેલ થોડોક કર્યો અને રિસ્ક થોડોક ઓછો કરી દીધો, બરાબર. આપણે હવે અહીંયા ટ્રેલિંગ એસએલ આવી ચૂક્યું છે. આપણે હવે જોઈ લઈએ છીએ પોઝિશનમાં. જો ભાઈ, 500 રૂપિયાનો આજે લોસ થઈ ગયો છે આપને, બરાબર છે. રિફ્રેશ કરીને બતાવી દો એકવાર. ચાલો, હવે ઓર્ડરમાં પણ જોઈ લો. આજનો એક જ ટ્રેડ છે, બરાબર છે. 125 ઉપર બાય, 117 ઉપર એક્ઝિટ હતો, બરાબર છે. ટ્રેલિંગ એસએલ આવી ચૂક્યો છે. 1400 જેવો પ્રોફિટ દેખાણો તો આપને, પણ કોઈ વાંધો નહીં. હવે અરે ભાઈ, જોવો છો ટ્રેલિંગ એસએલ લઈને માર્કેટ, જો આપણે સેટઅપ પ્રમાણેના એસએલનો વેઇટ કરત તો આપણો 1/2 આરામથી મળતો હોત માર્કેટે, બરાબર છે. પણ આપણે 1400-1300 દેખાણા પછી ટ્રેલિંગ એસએલ લીધો, 500 કરી લીધો, એટલે એ 500 રૂપિયાનું ટ્રેલિંગ એસએલ લઈને માર્કેટે 1/2 આપી દીધું, બરાબર છે. તો આજની આપણી આ ભૂલ છે કે આપણે 1000નો જે સેટઅપનો હતો એ લોસ ન લીધો અને 500 રૂપિયાનો ટ્રેલિંગ એસએલ લીધો, બરાબર છે. એટલે જ સેટઅપનો સેટઅપનો એસએલ લેવો બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. તો આજે આપણે 500 રૂપિયાનો લોસ કરી દીધો છે. આપણે 1400નો પ્રોફિટ દેખાણો હતો અને માર્કેટે ત્યાંથી જ રિવર્સલ લીધું, પછી આપણે રિસ્ક મેનેજ કરવા માટે ટ્રેલિંગ એસએલ લીધો હતો, બરાબર છે. જોવો છો 1/3 પણ ઓલરેડી માર્કેટ દેવા જઈ રહ્યું છે. જોવો છો તમે કેવો મસ્ત મોમેન્ટમ આવી રહ્યું છે સેલિંગ. ચાલો ભાઈ, દઈ દીધો 1/3. જો આવી જ વસ્તુમાં તમને રિગ્રેટ થાય છે કે તમારા ફેસલા ઉપર કે ભાઈ આપણે વેઇટ કરી લીધો હોત તો મસ્ત પ્રોફિટ જોવા મળ્યું હોત, બરાબર. સેટઅપનો ટાર્ગેટ લેવું અને એસએલ પણ લેવો એ બહુ ઇમ્પોર્ટન્ટ રહે. આપણે રિસ્ક મેનેજ કરવામાં ટ્રેલિંગ એસએલ કર્યું, ઉપર લીધું થોડુંક એસએલને, એ અર્ન કરીને 1/3નો પણ માર્કેટે ઓલરેડી આપી ચૂક્યું છે. આપણો ટ્રેડ ખોટો નહોતો, બરાબર છે. આપણી પોઝિશન એકદમ પરફેક્ટ હતી, પણ ટ્રેલિંગ એસએલ આપણો એન્ડ થયો એ આપણી એક ભૂલ છે, બરાબર છે. તો આવી નાની મોટી ભૂલ તમારે જર્નીમાં આવતી રહેશે, એ પણ આપણે ત્યાંથી લર્નિંગ લેવાની છે અને શીખવાનું છે. આજનો દિવસની શીખ આપણે લઈ લીધી છે, બરાબર છે. ટ્રેલિંગ એસએલ લઈને આપણો ટાર્ગેટ જોવો છો સ્પોટ ચાર્ટમાં એકદમ પરફેક્ટ આવી ગયો છે. કોઈ વાંધો નહીં, આપણે જાજો મગજ ન મરાય ને આજનો દી ક્લોઝ કરી દેવાય 500 રૂપિયાના લોસ સાથે, બરાબર. હોપ કરું છું તમે શીખી રહ્યા છો વિડીયોથી, અનુભવ લઈ રહ્યા છો. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, બરાબર છે. આજના વિડીયો માટે એટલું જ.